જોરદાર પછી બધારે શૂટ લીધો આપણે રાતે 12 વાગે. વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સત્ય અને હું છું સુરતથી. આપણે પછી રોજની જેમ આપણે દુકાને પહોંચી ગયા ને નવો માલ ખોલવાનો હતો, થોડોક નવો માલ ખોલી નાખી ગયેલો. જોરદાર સ્કોટ આવ્યા હતા, એક નંબર જોઈ લે. અને પછી આપણે વેલ્ડિંગ વાળા ભાઈને બોલાવી લીધા, કારણ કે વાહનું બધું સાફ સફાઈ કરવાની છે, જોઈ લો. ભાઈ પછી કટરથી કાપવા જ મીંડા હતા, ધડા ધૂડી. આપણે બધો નવો માલ આવ્યો ખોલવાનો છે, તો આપણે બધું સાફ સફાઈ કરવી જોઈ લો. આ રીતનું છે, આખું ક્લીન કરી નાખવાનું છે, બધી ટાંગણી આવશે. પછી આપણે દુકાન કરી દીધી બપોર પછી બંધ. અને પછી આપણે વહી ગયા ઘરે જમીને. પછી પાછા આપણે આવી ગઈ દુકાન પર, જોઈ લો. આપણે પછી બપોર પછી ખાઈ પીને આપણે નીકળી ગયા શોપ તરફ જવા માટે. ક્લિયરમાં ગાડી આડી હતી. પછી આપણે શોપ ઉપર પહોંચી ગયા ને ફટાફટ સ્ટેન્ડ બાર મૂકી દીધી. અને પછી આપણે નાના અમથો એક શૂટ લીધો અને પછી કલર મારવાનો હતો આજે પણ. તો જોઈ લો, આપણે પીછીને થોડીક સાફ સફાઈ કરી નાખી, કડક થઈ ગઈ દીધો. અને એટલી વાર મામા નવો કલર લઈ આવ્યા હતા, તો આદિલભાઈ ખોલ નાખ્યો, જોઈ લો. જો તમે ખાલી પતરાની હાલત જોઈ લો એવી છે. અને કલર થાય પછી પણ તમને બતાડું કેવું લાગે ને. અને પછી આપણે શરૂઆત કરી દીધી કલર મારવાની, જોઈ લો કેવું જોરદાર. આપણે પછી કલર મારી દીધો. લેવરમાં પાછા આદિલભાઈ આવી ગયા, પાછા એ લાઈ ચોટી પીડા જોઈ ગયા. અને પછી જયેશભાઈ પણ ચોટી પીડા જોઈ લો થોડીક વાર માટે. હું ને જયેશભાઈ બાકાજી કરતા જયેશભાઈ કલર મારવાની શરૂઆત રાખી. અને પછી ફાઇનલી જોઈ લો કલર કામ કમ્પ્લીટ થઈ ગયું. ને જો પેલા કેવું પતરો હતો ને અત્યારનું કેવું થઈ ગયું, જોઈ લો. એકદમ જોરદાર કલર લાગી ગયો. અને પછી આપણે દુકાન કરી દીધી બંધ. દુકાનેથી નીકળ્યા હતા, ટ્રાફિકમાં હલવાઈ ગયા. આજે તો બહુ ટ્રાફિક હતું સુરતમાં હો પણ. અને પછી આપણે પહોંચી ગયા લાલ ગેટ પર. આપણે કેમ કે ત્યાં પણ આપણે આપણું જગ્યા છે લાલ ગેટ પર પણ. અને પછી નાનામથી શૂટ લીધું આપણે ને પછી 12 વાગ્યા સુધી બેઠા. અને પછી 11:30 વાગે આપણે બંધ કરી દીધું ત્યાંથી પણ. અને આપણે વયા જઈએ માલ મેકવા માટે. અને પછી આપણે રસ્તા મૌલાના ત્યાં ઉભા રહી ગયા હતા. ત્યાં પછી મૌલાના ત્યાં પછી એક જોરદાર આઈટમ બનાવી દીધી, એક નંબર. એ ખાઈને પછી આપણે નીકળી જઈએ માલ મેકવા માટે. જોઈ લો માલ મેકવા આવી ગયા તો બાજુવાળાની દુકાન પણ ખુલ્લી જ હતી. ના ભાઈને પછી આપણે વિડીયોમાં પણ લઈ ગયા, જોઈ લો. ભાઈ કે મને પણ વિડીયોમાં લઈ લો, જોઈ લો. જોરદાર પછી બધારે શૂટ લીધો આપણે રાતે 12 વાગે. આમાં એ બધાને કહેવાય તમે વિડીયોમાં આવી જશો તો વાયરલ થઈ જશો. અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. રસ્તામાં જતા જતા એક જોરદાર ગાડી જોવા મળી ગઈ. એની સાથે આપણો આજનો દિવસ 12:30 વાગે પૂરો થાય છે. અને નવા વિડીયો જોવા માટે ફોલો પણ કરતા જઈએ તમારા ભાઈને.